જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાલક્ષ્મી કૃષ્ણ કીર્તનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે સાંભળીએ અમૃતધારા 12ની કથા તાવડી અને તપેલી. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને સંતોષી હતા. પ્રભુ ભક્તિના પ્રતાપે તેમને 6 સંતાન હતા. તેમાં 4 છોકરી અને 2 છોકરા હતા. આમ તેઓ વસ્તારી હતા, તો પણ શ્રાવણ માસમાં વ્રત કરતા હતા અને પુરુષોત્તમ માસમાં નદીએ નહાતા, કાંઠાગોરની વાર્તા સાંભળતા અને ઘેર આવીને એકટાણું કરતા. ધીમે ધીમે છોકરીઓ મોટી થવા આવી, પણ બ્રાહ્મણીના માથેથી રોટલો ટીપવાનું મટ્યું નહીં, કારણ કે જે છોકરીઓ મોટી થતી ગઈ તેમ તેમ પરણીને સાસરે જતી ગઈ. પુરુષોત્તમ માસમાં બ્રાહ્મણી વ્રત કરતી, પણ રાંધવાની કડાકૂટથી કંટાળી જતી હતી. તે રોજ નદીએ નાહી આવીને પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરતી કે, હે ભગવાન, મારા માથેથી રાંધવાનું ક્યારે ઉતરશે? જો આ વ્રતના મહિનામાં તૈયાર જમવાનું મળતું હોય તો આરામથી એકટાણું કરી તારું નામ લેત. બ્રાહ્મણી રોજ આવી પ્રાર્થના કરતી અને તેની શુદ્ધ હૃદયની પ્રાર્થના ભગવાને સાંભળી. પ્રાર્થના બ્રાહ્મણીએ કરી અને ભગવાને સ્વપ્નમાં બ્રાહ્મણને દેખાવ દીધો. ભગવાને કહ્યું કે, હે વિપ્ર, તમે પતિ પત્ની દરેક પુરુષોત્તમ મહિનો નહાવ છો અને મારું સ્મરણ કરો છો, તેથી હું તમારા પર પ્રસન્ન છું. રોજ તૈયાર રસોઈ જમવા જોઈએ છે, તે માટે દૈવી તાવડી, દૈવી તપેલી આપું છું. જોકે તે અત્યારે મારી પાસે નથી, પરંતુ સવાર પડતાં જ રસોડામાં પહેલાં તમને દેખાશે. આ તાવડી અને તપેલી ચમત્કારિક છે. તાવડીમાં કળછી હલાવવાથી મીઠાઈ મળશે. જો આ દૈવી વસ્તુઓનો દુરુપયોગ થશે તો ચમત્કાર ચાલ્યો જશે. ભગવાન અદૃશ્ય થઈ ગયા અને સ્વપ્ન પણ પૂરું થયું. બ્રાહ્મણ જાગી ગયો. બ્રાહ્મણે બ્રાહ્મણીને જગાડીને સ્વપ્નની વાત કરી. પછી સવાર પડતા સુધી બંનેએ પુરુષોત્તમ ભગવાનનું રટણ કર્યું. સવાર પડતાં બંનેએ રસોડામાં જોયું. ચાંદીની તાવડી અને સોનાની તપેલી પડ્યા હતા. આથી બંને હરખાઈ ગયા. પછી તેઓ નદી નહાવા ગયા. ત્યાં સુધીમાં 2 છોકરા જાગીને દાંતણ કરવા બેસી ગયા હતા. આજે બ્રાહ્મણીએ ચૂલો સળગાવ્યો નહીં, કારણ કે તાવડી તપેલીમાં તૈયાર રસોઈ મળવાની હતી. છોકરાઓ દૂધ પીને બહાર ફળિયામાં રમવા લાગ્યા. એટલે બ્રાહ્મણીએ ભગવાનનું નામ લઈ તાવડીમાં તવેથો ફેરવ્યો, એટલે તેમાં ગરમા ગરમ મોટા રોટલા તૈયાર થઈ ગયા. તેમાં ઉપરના રોટલા ઉપર ગરમ સ્વાદિષ્ટ શાક પડ્યું હતું. પછી બ્રાહ્મણે તપેલીમાં કળછી ફેરવી, એટલે તેમાં પેડા બરફી આવી ગયા. આ બધું જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણીને બહુ હરખ થયો. પુરુષોત્તમ પ્રભુનું વ્રત તેમને ફળ્યું હતું. પછી બંને છોકરાઓને બોલાવીને એક થાળીમાં રોટલા અને શાક પીરસ્યા. જ્યારે તેઓ ખાઈ રહેવા આવ્યા ત્યારે એક પેડો આપ્યો. આથી છોકરા રાજીના રેડ થઈ ગયા. કોઈ દિવસ નહીં અને આજે સવારના પહોરમાં રોટલાને સ્વાદિષ્ટ શાક ઉપરાંત પેંડા ખાવા મળ્યા. તેથી છોકરા આશ્ચર્યમાં પડી ગયા હતા. વળી આજે ચૂલો પણ સળગાવ્યો નહોતો. તેથી તેમણે બ્રાહ્મણીને પૂછ્યું, તો તેણે જવાબ આપ્યો કે આ બધું ભગવાને આપ્યું છે. દરરોજ ઘરમાં ચૂલો સળગતો નહીં અને આ પ્રમાણે તૈયાર ખાવાનું મળતું. તેથી છોકરાઓએ એક દિવસ છુપાઈને જોયું તો મા બાપ ખાલી તાવડી અને તપેલીમાં ખાવાનું કાઢી રહ્યા હતા. બધું થઈ રહ્યું. છોકરાઓએ તો બીજા છોકરાઓને વાત કરી કે અમારા ઘરમાં તાવડી અને તપેલીમાં ભગવાન ખાવાનું મૂકી જાય છે. આ વાત વહેતી વહેતી ગામના રાજાને કાને ગઈ. તેમાંય રાણીએ આ વાત જાણી ત્યારે તેને રાજા આગળ હઠ પકડી કે એવી વસ્તુઓ તો આપણા મહેલમાં જોઈએ. જ્યારે ઈચ્છા થાય ત્યારે મનગમતી મીઠાઈ ખાવા મળે ને, માટે પ્રધાનને મોકલી એ વસ્તુઓ મંગાવી લ્યો. રાજાએ પ્રધાનને 100 સોનામહોરો આપીને બ્રાહ્મણના ઘેર મોકલ્યો. તો બ્રાહ્મણ બ્રાહ્મણીએ નમ્રતાથી કહ્યું, રાજા રાણી કરતાં કોઈ મોટું નથી, પરંતુ ભગવાનને અમારા પર પ્રસન્ન થઈને ભેટ આપેલી છે, એટલે એ તે પ્રભુની પ્રસાદી ગણાય. તે કોઈને આપી શકાય નહીં. જો આપીએ તો અમે ઈશ્વરના ગુનેગાર ગણાઈએ. તમે 100 સોનામહોરો આપવા તૈયાર થયા છો, પરંતુ 1000 આપશો તો પણ આપી શકાશે નહીં. તે માટે ક્ષમા કરો. પ્રધાને ખાલી હાથે ફર્યો, એટલે રાજાએ 15 સિપાહીઓને બ્રાહ્મણને ત્યાં મોકલ્યા. સિપાહીના સરદાર બળજબરીથી લઈ લેવા તાવડી અને તપેલી પર હાથ નાખ્યો કે તેમના બંને હાથ જકડાઈ ગયા. અરે, તેના પગ પણ જમીન સાથે જકડાઈ ગયા. ન હાલે કે ન ચાલે. આ વિચિત્ર દ્રશ્ય જોઈને બાકીના સિપાહીઓ ગભરાઈ રાજા પાસે દોડી જઈ કહેવા લાગ્યા, મહારાજ, ગજબ થઈ ગયો. અમારા સરદારના હાથ પગ બ્રાહ્મણના ઘરમાં ચોંટી ગયા છે. તાવડી અને તપેલીને લેવા જતાં તેમની આ દશા થઈ છે. આ તો ન માનવામાં આવે તેવી વાત હતી. તેથી ખાતરી કરવા રાજા પોતે બ્રાહ્મણને ત્યાં ગયો અને તાવડી તપેલીને પકડવા જતાં તે પણ સાથે ચોંટી ગયો. ધીમે ધીમે આ વાત નગરમાં ફેલાતાં આ ચમત્કાર જોવા લોકોના ટોળે ટોળા બ્રાહ્મણના ઘર આગળ જમા થવા લાગ્યા અને બધા ફાવે તેમ વાતો કરવા લાગ્યા. મહેલે ખબર પડતાં રાજની રાણી દોડી આવી.
તેણે રાજા અને સરદારની હાલત નજરે જોઈ અને તે વિચારમાં પડી ગઈ. તેને લાગ્યું કે જરૂર આ ભગવાનનો ચમત્કાર છે. તેથી તેણે બે હાથ જોડી બ્રાહ્મણ બ્રાહ્મણીને કહ્યું, જે વસ્તુ ઉપર અમારો અધિકાર નથી તેના ઉપર અધિકાર જમાવવાની અમારી બુરી દાનતનો પરચો ભગવાને અમને બતાવી દીધો છે. એ અમારી ભૂલ હતી અને તેના માટે તમારી ક્ષમા માંગુ છું. તમે ભગવાનના ભક્ત છો તો ભગવાનને પ્રાર્થના કરો કે જેથી મારા પતિ અને સેવક ગેબી સજામાંથી મુક્ત થાય. બ્રાહ્મણ બ્રાહ્મણીએ હૃદયપૂર્વક પુરુષોત્તમ ભગવાનને પ્રાર્થના કરી તો થોડીવારે એકાએક અંતરિક્ષમાંથી અવાજ આવવા લાગ્યો, હે રાજા રાણી, તમે સત્તાના જોરે ગરીબ બ્રાહ્મણ બ્રાહ્મણીની ભક્તિના ફળરૂપે મળેલા વાસણો ખૂંચવી લેવા માંગતા હતા. એ તારો અન્યાય ભગવાન કેમ સાંખી શકે? એટલે તેની સજા રૂપે તમારી અવદશા થઈ છે. આમાંથી મુક્ત થવાનો ઉપાય એ છે કે તમે આ દંપતીને 1000 સોના મહોરો દાન તરીકે આપો. સુવર્ણ દાનથી તમે દોષ મુક્ત થશો. અને યાદ રાખો કે ભગવાનના ભક્તોને રંજાડનાર કદાપી સુખી થતો નથી. તેમના ઉપર કોપ ઉતરી પડે છે. અંતરિક્ષમાંથી આવતી વાણી બંધ થઈ અને રાણીએ બ્રાહ્મણ બ્રાહ્મણીને પગે લાગી તેઓની ક્ષમા માંગી કહ્યું, હે ભગવાનના ભક્તો, હું હમણાં જ 1000 સોના મહોરો મંગાવી આપું છું. તુરત જ એક સેવક ખજાનચી પાસે જઈને 1000 સોના મહોરો લઈ આવ્યો. રાણીએ તે બ્રાહ્મણ બ્રાહ્મણીને આપી. તે સાથે જ રાજા અને સરદાર પોતાની અસલ સ્થિતિમાં આવી ગયા અને બધાએ પુરુષોત્તમ ભગવાનનો જય જયકાર બોલાવ્યો. રાજા રાણી તથા સરદાર બ્રાહ્મણ બ્રાહ્મણીને નમન કરી મહેલે ચાલ્યા ગયા. ત્યારથી રાજા રાણી પણ પુરુષોત્તમ મહિનો નહાવા લાગ્યા અને આખા નગરમાં પુરુષોત્તમ પ્રભુનો મહિમા વધી ગયો. આમ પુરુષોત્તમ ભગવાનની ભક્તિના ફળરૂપે બ્રાહ્મણ બ્રાહ્મણીને સર્વ વાના મળ્યા અને તેઓ સુખરૂપ જીવન ગાળવા લાગ્યા. ભક્તિ કરે તે ફળ ભોગવે, તેને ઈર્ષા ન થાય, ભાગ પડાવવા જે ચાહે દુઃખી દુઃખી થઈ જાય. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા આ બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા એવા પુરુષોત્તમ મહિનો નહાનાર તેમજ વ્રત કરનાર અને આ કથા વાંચનાર સાંભળનારને ફળજો. મિત્રો, તમને સારું લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો ને લાઈક કરજો. બાજુમાં આપેલ બેલનું બટન પ્રેસ કરીને નોટિફિકેશન ઓન કરજો જેથી પહેલો વિડીયો તમારી પાસે આવે. મને સાંભળવા માટે ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.